નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની દરેકને શુભકામનાઓ સાથે ધોરણ 12ના ભૂગોળ વિષયના વિભાગ એ અને બી જે ગાલા અસાઇનમેન્ટ બુક 2026ની જે છે એમાં પ્રશ્ન પેપર 1નું સોલ્યુશન છે મિત્રો આપણે કરવાના છીએ. ખાસ તો બધાની કોમેન્ટ હતી કે આર્ટ્સના વિષયો લાવો, તો એમાં સૌથી પહેલાં આપણે ભૂગોળમાં વિભાગ એ અને બી જે વિકલ્પો અને એક માર્કના જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર વિભાગ પ્રમાણેનું સોલ્યુશન છે એ ગાલા એસાઇનમેન્ટનું આપણે આપેલું છે. તમારી બોર્ડની પરીક્ષામાં તમે ખૂબ સારા માર્ક્સ લાવો એ માટે ગાલા અસાઇનમેન્ટ દ્વારા ખૂબ સરસ પ્રશ્નોત્તરી છે એ કરેલી છે. તો વધારે સમય નહીં લેતા આપણે જોઈએ આ ભૂગોળ વિષયનું પ્રશ્ન પેપર, એમાં એક અને વિભાગ એ અને બી તેની સંપૂર્ણ માહિતી. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પેપર 1નું ભૂગોળમાં જે 100 માર્કનું આપણું બોર્ડનું પેપર હોય છે તેમાં વિભાગ એની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં એવી સૂચના હોય છે કે નીચે 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર છે લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ રહેલો છે. સૌથી પહેલાં છે પહેલું છે કે નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો એની અંદર જવાબ આવશે સી એટલે કે પરિવહન. તમને જે અલગ કલરથી એટલે કે લાલ કલરથી જે મિત્રો બતાવેલા છે એ એના જવાબ છે. પૂરતો પ્રયત્ન જવાબ આપવાનો કરેલો છે, છતાં કાંઈ એકાદ પ્રશ્નમાં આડાવડો જો કોઈ હોય તો કોમેન્ટમાં તમે સાચો જવાબ લખીને પણ છે દર્શાવી શકો છો. પ્રયત્નો કરેલ છે પણ છતાં કાંઈ ભૂલ રહી હોય તો તમે કોમેન્ટમાં એનો સાચો જવાબ આપી અને મને કહી શકો છો. બીજું છે, દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય એટલે કે કેરળ છે. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તેનો જવાબ આવે છે સેમાંગ. 4ની અંદર આવે છે એટલે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો તેનો સી જવાબ છે એટલે કે યુરોપ. 5મું છે, ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો તેમાં બી એટલે કે તૃતીયક છે આવશે. 6થું છે, ભારતમાં સૌપ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત થઈ હતી? તો 1853માં. વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો તેનો જવાબ આવશે કોમેકોન. 8મો છે પ્રશ્ન, ભારતમાં પ્રથમ બોલાતી સ્વેચ્છા હિન્દી ફિલ્મ કઈ હતી? તો તેનો સાચો જવાબ છે આલમારા. 9મો પ્રશ્ન છે, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો તેનો જવાબ છે બી એટલે કે 1975. 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો તેનો જવાબ આવશે ચીન. 11મું છે, માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો તેનો જવાબ છે ડી એટલે કે ચક્રીય. 12મું છે કે ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? તો સી 5000. 13મો પ્રશ્ન, એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? તો સી જવાબ આવશે વૈશ્વિક. અમૂલ ડેરી ક્યાં આવેલી છે? આપ સૌ જાણીએ છીએ કે તે આણંદ છે. 15મો છે કે તેજાબી વરસાદ માટે જવાબદાર? તો સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા. 16મો પ્રશ્ન છે કે ગરીબી દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે છે. 17મો પ્રશ્ન છે કે નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કેવું છે? તો એમાં જવાબ આવે છે પાવાગઢ ડુંગર. 18મો પ્રશ્ન કે નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો તેનો જવાબ આવશે ગ્રેનાઇટ. 19મો છે, સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો તેનો જવાબ આવશે સી એટલે કે તાપમાનનું વિતરણ. 20મો છે, જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો તેનો સી જવાબ આવે એટલે કે USA. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 20 સુધીના જે વિકલ્પોવાળા જે પ્રશ્નો હતા તેનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે, જે બોર્ડની પરીક્ષામાં તમે ખૂબ મહત્ત્વપૂર્ણ થશે. આપણે પ્રશ્ન આ એક છે પણ આ બધા જ પ્રકારના પ્રશ્નોનો સોલ્યુશન છે આપણે મિત્રો કરવાના છીએ. હવે આપણે આગળ વધીએ તો વિભાગ બીની ચર્ચા કરીએ. તો એની અંદર તમે સૌ જાણો છો કે નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. જોઈએ પહેલો પ્રશ્ન કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તેનો જવાબ છે કે 15મી સદીના ઉત્તરાર્ધથી
18મી સદીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. 22મો પ્રશ્ન છે, રાજસ્થાનના કયા વિસ્તારમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે? તો રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે. 23મો છે કે ખનિજની વ્યાખ્યા આપો. ઉત્તર છે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ કહે છે. 24મો પ્રશ્ન, તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે? તો જવાબ છે કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. 25મો પ્રશ્ન છે, પરિવહનની વ્યાખ્યા આપો. તો જવાબ છે કે માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. 26મો પ્રશ્ન છે, અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો બેબેજને અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 27મો પ્રશ્ન છે કે સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? તો સાર્કનું વડું મથક કાઠમંડુની અંદર આવેલું છે. આગળ વધી મિત્રો 28મા પ્રશ્ન તરફ. વસાહતના મુખ્ય બે પ્રકારો કયા છે? તો વસાહતના મુખ્ય બે પ્રકારો છે. પહેલું ગ્રામ્ય વસાહત અને બીજું આવે છે શહેરી વસાહત. 29મો પ્રશ્ન, વિરલ સંસાધનની વ્યાખ્યા આપો. તો તેનો ઉત્તર છે થોડાક સ્થળેથી જ પ્રાપ્ત થતા તેવા ખનિજ સંસાધનોને વિરલ સંસાધનો કહે છે, જેવા કે સોનું, યુરેનિયમ, થોરિયમ વગેરે. 30મો પ્રશ્ન છે વિભાગ બીનો, ભૂખમરો કોને કહે છે? તો તેનો જવાબ છે કે વિટામિન શરીર ટકાવી રાખવા જરૂરી પોષક દ્રવ્યો, ઉર્જાની ભારે ઉણપને ભૂખમરો કહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ વિભાગ બીના 21થી લઈને 30 પ્રશ્નો છે એ એક માર્કના છે એ પૂછાતા હોય છે. તો મિત્રો આ 10 પ્રશ્નોનો એક વાક્યનો જવાબ છે આપણે ખૂબ સારી રીતે આપેલો છે. જો તમને આ પ્રશ્નના જવાબ અને આ વિડીયો તમારા માટે જો ખૂબ મદદરૂપ થઈ એમ હોય તો આ વિડીયોને તમે અન્ય સુધી અવશ્ય પહોંચાડો. તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આવનારી 2026ની બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા માટે આ બધા જ પ્રશ્નો, એમાંય ખાસ આ ગાલા એસાઇનમેન્ટના પ્રશ્નો ખૂબ મદદરૂપ બને તેવી એક ઈચ્છા હતી કે તમે આ બધું ખૂબ સારી રીતે સમજો, જાણો. ફરીવાર પરીક્ષાની દરેકને શુભકામનાઓ અને વિડીયોને આગળ મોકલો જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને તેનો લાભ મળે. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને નવા વર્ષની શુભકામનાઓ.